આ છે કુલ પેક અને આ છે બ્લડ સેમ્પલ વાઇલ. એવો જબર ઊભો છે જોવું તો ખરા લાગે હે ને. અને એના પછી એ બધામાં એ પાસ આઉટ થઈ જાય પછી એક કિંગ પોપટિયામાંથી હજારો કિંગ પોપટિયા બનશે. એને પણ શું છે, એને હમણાં ICS વખતે બ્લડ સેમ્પલ લીધું ને ખબર પડી ગઈ લાગે કે આજે આવ્યા છે વરી. એક સેમ્પલ અહીં મારા કને છે ને એક ચેતનભાઈ આગળ લઈને ગયા કલ્યાણવર ગામે. અત્યારે ઉનાળાના સમય છે, રજ માતા એની બધી ગાયો અહીંયા હોય છે 2 મહિના. બાકી જો અહીંયા નાનકું એવું વાસુડી માણસ છે બગીચામાં બેસવા જાય. અત્યારે જમાનો એવો છે પણ રજ માતા એની ગાયો પણ બગીચામાં બેસે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા આ વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગ છે ને એ ગઈકાલે અડધો તો શૂટ થઈ ગયો હતો. તમને ખબર હશે કે આપણે ચેતનભાઈ વાતચીત કરી આપણી વાછડીઓ વિશે. અને જુઓ આ એક આપણા ફેમિલી મેમ્બર બહાર નીકળી ગયા છે. કોણ છે? મંગારો છે એ નીકળી ગયો બહાર. જુઓ તો એને સૌ પ્રથમ તો અંદર પૂરવો પડશે. મારે દરવાજો ખોલી નાખું. અને હું વાત કરતો હતો એ કે ગઈકાલે વ્લોગની શરૂઆત કરીને આજે વળી એક નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. એનું કારણ કે આજે ચેતનભાઈ જાય છે ઘરે. ચેતનભાઈ જાય છે ઘરે અને અમને એવો વિચાર આવ્યો, ખમો ને એકવાર આને પૂરી નાખું પછી બરાબર વાત થાય. હવે બંકા પૂરાઈ ગયો ને. હા હા, સવારમાં ગરમી કરાવી દે એમ છે ને. પણ આપણ ચેતનભાઈ જાય છે ઘરે બરાબર. અને હું ગયો તો ચેતનભાઈ ઘરે જાય છે એટલા માટે હું ગયો પશુ દવાખાને અને વસ્તુ લઈ આવ્યો થોડી, એ તમને બતાવું. જુઓ આ છે કુલ પેક અને આ છે બ્લડ સેમ્પલ વાઇલ બરાબર. આ કુલ પેક આને ઠંડી રાખશે અને આની અંદર છે એ લોહી લેવાનું છે આપણે કિંગ પોપટિયાનું. કેનું? કિંગ પોપટિયાનું. કારણ કે આ શરૂઆત આજથી થઈ ગઈ છે કિંગ પોપટિયાને. એક કિંગ પોપટિયામાંથી હજારો કિંગ પોપટિયામાં ટ્રાન્સફર કરવાનું બરાબર. એની પ્રોસેસ એ છે. સૌપ્રથમ તો પોપટિયાને જુઓ કેવો જબર ઊભો છે જોવું તો ખરા લાગે હે ને. કેવો લાગે જબર લાગે છે ને. આજનું વાતાવરણ પણ વરસાદી જેવું થઈ ગયું છે. અને હું હવે મેન વાત ઉપર આવી જાઉં, કેમ કે વ્લોગ ચાલુ થયો ત્યારથી વાત છે એ અલગ રસ્તા ઉપર જ જતી રહી છે. પણ હવે મુખ્ય રસ્તા ઉપર આવી જાઉં. કિંગ પોપટિયાનો આજે આપણે બ્લડ સેમ્પલ લેવાનું છે, જુનાગઢ મોકલવાનું છે. લેબ ટેસ્ટ થશે એના 2-3 પ્રકારના રોગના. અને એના પછી એ બધામાં એ પાસ આઉટ થઈ જાય પછી એક કિંગ પોપટિયામાંથી હજારો કિંગ પોપટિયા બનશે. કઈ રીતે કહો? એના સિમેન્ટ બનાવવાના છે ભાઈ. જે તમે પ્રેમ પોપટિયાને આપ્યો છે ઓ ભાઈ સાહેબ. અને એની શું માર્કેટની અંદર ડિમાન્ડ છે. ઘણા બધા મેસેજ, ઘણા બધા શું કહે કોમેન્ટ ને બધું આવતું કે આના સિમેન્ટ મળે છે, આના સિમેન્ટ મળે છે, આના સિમેન્ટ મળે છે. તો ફાઇનલી આજથી આપણે પ્રોસેસ ચાલુ કરી નાખી એના સિમેન્ટ બનાવવા માટેની બરાબર. આ જે છે એનું અત્યારે જ એનું લોહી લેવાશે. એ લોહી જશે જુનાગઢ જઈ અને થશે એના રિપોર્ટ થઈ જાય ત્યારબાદ આગળની પ્રોસેસ થશે. મને એવું હતું કે આર્યો મંગારો છે ને અહીંયાથી આમ ટપી ગયો છે, પણ એવું નથી. અહીંયા દરવાજો ખુલી ગયો છે. ખમો હાલો. આ કેમેરો ચાલુ હશે ત્યાં સુધી મેળ આવશે નહીં. કેમેરો બંધ કરી નાખો ને આ બધું કરવું બરાબર. ત્યાં સુધીમાં ચેતનભાઈ હર્ષદની આવે છે ઘરેથી. પછી પોપટિયાને બાંધીએ, કારણ કે એનું સેમ્પલ લેવું, લોહીનું સેમ્પલ લેવું પણ ખૂબ અઘરું થશે. કારણ કે તોફાની સાહેબ છે ને એટલા માટે. પણ આરામથી એને ફોહલાવી અને લઈ લઈએ આપણે એનું બ્લડ. તો હવે ચેતનભાઈ અને હર્ષદ બંને આવી ગયા છે અને પોપટિયાને અહીંયા લેવાની તૈયારી ચાલુ કરી નાખી છે. શું કહો તમે? આખા જગતને લાભ મળે ને એના પ્રયત્ન. 1માંથી 1000 કરવાના છે હવે. હા, 1માંથી 1000 કિંગ કરવાના છે. ચાલે. એને પણ શું છે, એને હમણાં ICS વખતે બ્લડ સેમ્પલ લીધું ને ખબર પડી ગઈ લાગે કે આજે આવ્યા છે વરી. હાલો. તો એકવારનું એનું બ્લડ સેમ્પલ તો એકદમ આરામથી સેમ્પલ કલેક્શન થઈ ગયું છે. અને રાંઢું તો ક્યાં અટકાયું તમે? અહીં ઠેઠ ઉપર થોડુંક આમ તોફાન કરે, કારણ કે
પછી હા આરામથી મતલબ આપણે લોહી આપી દે એવું તો હોય નહીં. બાકી એક સિમ્પલ અહીં મારા કને છે ને એક ચેતનભાઈ આગળ લઈને ગયા. હવે આની અંદર છે થોડી વાર આમને મને સીધું પકડી રાખશો ને એટલે સિરપ અલગ પડશે, આમાંથી લોહીમાંથી અલગ પડે, એના ટેસ્ટ થાય. એટલા માટે આને થોડીક વાર આમને આ સ્થિતિમાં જ આગળ ઊભું રાખી દઈએ. હર્ષદ ત્યાં કુલ પેક એક પડી લેતા આવજે. મિત્રો આપણે પોપટિયાના જે બ્લડ સેમ્પલનું કામ કરવાનું હતું એ ઓકે રિપોર્ટ કરાવી અને ચેતનભાઈ પેગે મોકલી દીધું હે ને. અત્યારે હું આવી ગયો ક્યાં ખબર, રાપરથી લગભગ 5 કિલોમીટર દૂર કલ્યાણપુર ગામે. અને કલ્યાણપુર ગામે અત્યારે ઉનાળાના સમયે છે રવિજ માતાજીની બધી ગાયો અહીંયા હોય છે 2 મહિના 2-2.5 મહિના કે જેટલો સમય હોતી હોય ત્યાં. અને અત્યારે એક ગાયની હું દવા કરવા માટે આવ્યો છું. આ બંને જો ભાઈબંધ આપણે, શું નામ છે ભાઈબંધ આપણે જો હવે? મારું નામ રવિ. રવિ ને રોનક આપણે અહીંયા માતાજીની ગાયને જે દવા કરવાની છે, સેવા કરવા જવાની છે, ત્યાં આપણે મદદરૂપ થાય છે. ને અહીંયા થોડું ખુલ્લું વાતાવરણ છે એટલે તમને પવન આવશે. બાકી જો અહીંયા નાનકું એવું વાસુડું, આ ગાયનું વાસુડું છે કે ઘેટાનું વાસુડું છે? ગાયનું છે. લાગતું જ નહીં. અહીંયા એક ગાય હાજર છે. બાકી બધી ગાયો અહીંયા છે નહીં, ચરવા ગઈ છે બારે. ના નહીં જાઓ, ના નહીં જાઓ. બાકી બધા બીજા અહીંયા વાસુડા જે ગાયો અહીંયા મતલબ અહીંયા પાકડી ગાયો છે ને ગાભણી ગાયો છે. આની અંદર જે ગાય વિયાઈ ગઈ હોય એના બધા વાસુડા છે. ખાલી એમને વિયાઈ ગયું એના વાસુડા કેટલા છે? લગભગ 35 જેવા તો દેખાણા મને. હા હજી આ દૂધણી ગાયોને મતલબ સ્પેશિયલ અહીંયા કંઈ વિયાઈ ગયેલ ગાયોનો વાળો નહીં. આ તો એમ જ અહીંયા છે એ કોઈ વેતર ઉપર આવી ગયું હોય ને ગાય વિયાઈ ગઈ હોય એના જ. જો અહીંયા સામે આટલા છે દેખાય, પછી અહીંયા આટલા છે. જે ગાયને આપણે દવા કરવા માટે અત્યારે આવ્યા છે એને પકડી લીધી આપણા મિત્ર પચાણભાઈએ, પછી રામભાઈએ, પછી એક આ ભાઈ નામ શું છે આ ઉકેડા? દાદુભાઈએ. બરાબર. એકવાર આપણે ગાયની દવા કરી લઈએ ને પછી બધાને મળીએ, કારણ કે એ બધાને બ્લોગની અંદર આવવું છે. બીજા વાસુડા જો અહીંયા. તો હવે આની દવા કરી લઈએ ને પછી વાત કરીએ. મિત્રો આપણે જે ગાયની દવા કરવાની હતી ઓકે રિપોર્ટ થઈ ગઈ છે. ને આપણા રામભાઈ થોડો પગ સાઈડમાં રાખજો. ગુવાથી જો કોટી બાંધી નાખ્યું. આમાં શું છે કે ઓમ ગાય છે એ ચાલવા ન દે, એટલે અત્યારે એક દવાનું કામ થઈ ગયું ને ભેગા ભેગ કોટી બંધાઈ ગયું છે. મૂકી દો હાલો. એમ સરસ લાગે ને કોટીની અંદર. બાકી હવે છે આપણા રામભાઈ આહિર. શું કે મજામાં? હું એ પચાણભાઈ. જય માતાજી. તમારે આવું હતું ને બ્લોગમાં? આપણે જે ગાયમાં જવાનું છું. જય માતાજી ભાઈ. શું કહો મજા? તો બસ આપણે દાદુભાઈ. જય માતાજી. શું કહો મજા? એક દી ખબર છે ને આપણે ત્યાં રવિજ માતાજીએ બીમાર ઢોરના વાડાની અંદર દાદુને છે વિડીયોમાં આવું તો ત્યારે સ્પેશિયલ ને આજે જો માતાજીનો હકમ થઈ ગયો ને ઓટોમેટિક આવી ગયો. બરાબર ને? ગાય લેવા જ આવી છે એમ? તો એના માટે મારે સ્પેશિયલ એક અલગ બ્લોગ આખો બનાવવો હોય. બરાબર ને? તો એ તમારે જોવા માટે રાહ જોવી પડશે. બરાબર. બાકી અત્યારે જાય છે ગાય લેવા. સામેનો જે બગીચો દેખાય ને એની અંદર ગાયો બગીચામાં બેઠી છે. ક્યાં બેઠી? હમણાં જ વાત થઈ કે માણસ છે બગીચામાં બેસવા જાય. અત્યારે જમાનો એવો છે, પણ રવેચી માતાજીની ગાયો પણ બગીચામાં બેસે, ટાઢો પવન લે. અને અત્યારે છે અહીંયા નીણ થઈ ગઈ કપલે, એટલે હવે નીણ ઉપર આવશે. હાલ ક્યાં બહાર ચરવા નહીં ગઈ? બરાબર. પણ હા, જે ગાયો આપણે લેવા જવાની છે એનો આખો બ્લોગ આપણે એક બનાવવો છે. બરાબર. એ તમને 1-2 દિવસમાં મતલબ આના પછી જોવા મળશે. બાકી અત્યારે જાય હવે ગાયો પાસે. મિત્રો સેમ બ્લોગનો દિવસ આજે બીજો. ગઈકાલે આપણે રવિજી માતાજી હતા. બરાબર. રવિજી માતાજી નહીં પણ રવિજી માતાજીની ગાયો જે કલ્યાણ પાસે ત્યાં. અને આજે બીજો દિવસ ઉગ્યો છે. લાઇટ નહીં, માથું ચડ્યું છે. ભગતસિંહ માલિશ કરવા માટે આવ્યા હતા. માથું અહીંયા દુખે ને અહીંયા ક્યાંક કર્યું એલા એ કે એની બધી નસું અલગ અલગ આવે. અહીંયા ઘડીક દાબ્યું હે, ઘડીક પછી આ ભાગ છે એ દાબ્યો. એવું કેમ ભગત? બધી નસું આવે એની સાહેબ. એવું જાડો નાખો બધાને ખબર ન પડે. માથું છે ને આ ભાગનું છે એ મારો દીકરો સવારમાં એવું ચડ્યું છે. અને ચડવાનું કારણ ભગતને ખબર છે. શું છે ભગત કારણ? એ યાદ હશે. જેમ દી ઉગેગા જેમ દી ચડેગા હું માથા ઉતરેગા. એમ. હા. આવા બધા માણસો કેમ છે તમારા મલકમાં? મારા મલકમાં આવા આડા ઉભા જ છે બધા સાહેબ.
સાચી વાત છે. હા એક અનુભવ થાય તો ઠીક છે, પણ મને તો આ બીજો અનુભવ છે. અનુભવ થશે આમાં હરવેર થશે. પછી મેં એક વાત કરી હમ એક ભાઈબંધને, મેં કીધું મારે તો આવું થયું યાર, આ મારે હવે કરવું હું? હમ તો કે તમારું કામ નહીં, એમાં ડોરા કાઢ્યાવાળાનું કામ છે. વાત તો એ સાચી. હા હમણાં ધમકી જો જાણે દુકાન આખી ભરી મૂકે છે કે નહીં. હાવ સાચો આવી આવી સાચી વાત છે હો. આવી ગઈ. સાચી વાત છે. સહી બોલ રહે સાહેબ. બાકી લાઇટ આવી ગઈ છે, પણ હવે અમારે જવું છે આઈસીયુ વોર્ડની અંદર. ત્યાં એક આંખો આવે છે પગ ભંગાલ, અને બીજા 2-3 ડ્રેસિંગનું કામ છે. ઓકે કરીએ. એ કામ કરીને કદાચ માથું ઉતરી જાય તો ઉતરી જ જાય. હાલો જાય. હોસ્પિટલની અંદર છે. હવે આપણે આવી ગયા હતા આઈસીયુ વોર્ડની અંદર, અને આ છે એ આંખલો કે જેનો પાછળનો પગ જવું ભંગાઈ ગયેલો છે. દેખાય કે ઝૂમ કરું? હા આ પગ. તો એની અંદર અત્યારે આપણે એની ઉપર આપણે કરવાનું છે પ્લાસ્ટર. રાંધવા લઈએ નવે નવા. અહીંયા છાયાનું સારું ભગત. હાકડ થાય. આને કરવાનું છે આપણે પ્લાસ્ટર, બરાબર. એના સિવાય ઘોડીની ચેક કરવાની છે. એનો ઘોડીનો કેસ પણ દિન બ દિન છે એ બગડતો જ જાય છે, ને અત્યારે તો આમ અતિ ગંભીર થઈ ગયું છે. એ પણ આપણે ચેક કરીએ અને તમને ચેક કરાવું. પણ સૌપ્રથમ અત્યારે આનું પ્લાસ્ટર કરી નાખીએ. આપણે જે આંખાને પ્લાસ્ટર કરવાનું હતું એ કામ આપણું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. જુઓ તમે અહીંયા બાજુમાં એ કામ હજી ચાલુ છે, એટલા માટે એનો અવાજ આવશે. પણ ફટાફટ આપણે થોડી ઘણી વાતચીત કરી લઈએ. પ્લાસ્ટર ઓકે રિપોર્ટ થઈ ગયું, પણ હવે ઇન્જેક્શન એક આપવાના છે હમણાં. બસ આ પ્લાસ્ટર હુકાય એટલે ઇન્જેક્શન આપી દઈએ, બરાબર ને ભગત? ઝપાટો કરો, બીજો અવાજ આવે ઝપાટો. તો બસ પ્લાસ્ટર સુકાઈ જાય, ઇન્જેક્શન અપાઈ જાય, પછી આપણે બીજું ડ્રેસિંગનું કામ કરશું. ડ્રેસિંગના કામની અંદર એક આ ઓળખી રૂપારી ઓળખીની ડ્રેસિંગ થશે, ઘોડીની ડ્રેસિંગ થશે, બરાબર. જે કાંઈ પણ હોય એ કામ જોઈ લઈએ. મિત્રો લગભગ અડધી પોણી કલાકની અંદર છે આપણે એક પ્લાસ્ટર પૂરું થઈ ગયું અને 2 ડ્રેસિંગ પૂરા થઈ ગયા. અને આપણા માણસે આપણું આખી હજાઈ છે એ રવાના કરી ક્યાં? એના ઠેકાણે ઝપાટે બોલતો જા, નહીં તો પછી તને હું રાજી. તો બસ બાકી ઘોડીને જો હાલત છે એ ગંભીર થઈ ગઈ છે. આ બધામાં સોજો આવી ગયો છે નીચેના ભાગે. જોયું? ખૂબ ટ્રાય કરી અને ખૂબ ટ્રાય કરી, પણ ન મેળ પડ્યો, ન મેળ પડ્યો અને ન જ મેળ આપણો પડ્યો. કારણ કે કેન્સરની સામે તો કોઈ પણ જે એટલા બધા સફળ રહ્યા નહીં, કારણ કે અમુક હદથી વધારે હોય પછી. પણ આપણે ખૂબ કોશિશ કરી, પણ હવે આપણા હાથની વાત નથી. આપણા હાથથી બહાર નીકળી ગયો છે આ કેસ. પણ એને કાંઈ બીજી હેરાનગતિ ન થાય એવી આપણે ટ્રાય કરશું. બાકી ક્યાં ગઈ એક ઓળખી, રૂપારી ઓળખી છે, એની પ્લાસ્ટર નહીં પણ એને પાટો વળી ગયો છે, અને એક આપણે પ્લાસ્ટર કરી નાખ્યું. એ તમે જોયું. બસ હવે બીજું કાંઈ આઈસીયુનું કામ, નવા આઈસીયુ ને જૂના આઈસીયુનું કામ કાંઈ રહેતું નથી. બાકી નવા આઈસીયુ વોર્ડની અંદર પણ કામ એવું ને એવું ચાલુ છે. થોડી વાર રહીને આટો મારવા જઈએ. મિત્રો આપણે લાસ્ટમાં હતા પાંજરાપોર, અને જે નવા આઈસીયુ વોર્ડ બને છે એ જોવા જવાનું હતું, પણ પછી તો સમય ના મળ્યો અને સીધી પડી ગઈ સાંજ. રાત પડવા જ આવી છે. બાકી જીવાભાઈ આવ્યા છે. જય માતાજી ભાઈ. જય માતાજી. સવારના અહીંયા કામ કરે છે, સામાન બધો ભેગો કરે છે. બાકી ગાયો બધી છે એ ચરીને આવી ગઈ ને કોઈ અહીંયા હાજર હતી ને બધા છે એ જો આરામથી બેસી ગયા. કારણ કે હવે ઠંડો પવન ધીમે ધીમે આવે ને રાખો દીધી એવી ગરમી પડે છે કે ન પૂછો વાત તમે. કેવા શાંતિથી બધા બેઠા. અહીંયા છે એક કઈ છે એ કેસર અને કુંજ, આ બંનેને મસ્તી કાંઈ ખૂજે છે. બાકી તો એક કલ્યાણી ઊભી છે, પછી ટાઈ ઊભી છે, ચક્કી ઊભી છે, પાછળ મૈલી એક લાગે, જો આ મૈલી જ છે. એ બધા આરામથી ઊભા હોય, બરાબર. બાકી અત્યારે ગૌશાળાનું બીજું કામ બાકી છે એ કરીએ, અને પછી પોપટિયાને જોઈએ અને સમાધાન કરવું પડશે. કારણ કે ગઈકાલે આપણે એને થોડો હેરાન કર્યો હતો એટલા માટે. મિત્રો આપણે લાસ્ટમાં વાત કરી હતી કે આપણે પોપટિયા સાથે સમાધાન કરવા જવાના છે, કારણ કે આપણે ગઈકાલે એને થોડો હેરાન કર્યો હતો એનું બ્લડ સેમ્પલ લેવા માટે, બરાબર. એટલા માટે સમાધાન કરવાના હતા, પણ મારે બીજું કામ આવી ગયું હતું એટલા માટે ત્યાં પહોંચાડવાનું નહીં. પણ હવે આપણે યાદ રાખશું અને આગળના ટાઈમે મતલબ આવનારા સમયની અંદર આપણે સમાધાન એની યાર કરી લઈશું કે ભાઈ જેવું થયું હોય તે તારું બસ બેટીમાં અમે લોહી લીધું હતું, બરાબર ને, એમ કહીને સમાધાન કરી લઈશું. બાકી હવે આવી ગયા હતા આપણે ઘરે આવી જમી લીધા છે, અને બસ હવે એડિટિંગનું કામ બધું કરવાનું છે. તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને કિંગ પોપટિયાના ડોઝ માટે છે કેટલા માણસો છે, કેટલી રાહ જોવે છે એની ખાસ કોમેન્ટ કરી નાખજો, બરાબર. એટલે એ પ્રમાણે આપણે ઝેરોક્સ કરાવીએ ને 1,000 કરવાના છે, એટલા માટે નાના મસ્તી કરું. એ તો બધાને છે આપણે પૂરતા ડોઝ બધાને મળી રહે એવી રીતે જ આપણે બધી ટ્રાય કરશું, બરાબર. પણ તમારે છે એમ મતલબ પોપટિયાના ડોઝની જરૂર કેટલી છે એની ખાસ કોમેન્ટ કરી નાખજો.
અને બાકી તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો, જેથી બધાને ખબર પડી જાય કે ભાઈ કિંગ 1માંથી 1000 થાય છે. કેટલા? 1માંથી 1000.